છે કદ. તો મોલારિટી માટે આપણે વ્યાખ્યા શું લખી? 1 લિટર દ્રાવણમાં, મતલબ 1 લિટર એટલે કે 1000 ml દ્રાવણમાં, અહીંયા દ્રાવણનું હંમેશા આપણે કદ જ લેવાનું, અહીંયા દળ લેવાનું નહીં મોલારિટીના કિસ્સામાં. તો 1 લિટર દ્રાવણ એટલે કે એની અંદર કદ એક ફેરફાર, અને બીજી વસ્તુ દ્રાવ્યના મોલની સંખ્યાની અહીંયા આપણે કીધું. અગાઉ જે આપણે પર્સન્ટેજ ટકાવારી વાળા સૂત્ર અથવા તો એની વ્યાખ્યા જોઈને એમાં આપણે દ્રાવ્યનું દળ અથવા તો દ્રાવ્યનું કદ એની ચર્ચા કરતા હતા, પરંતુ અહીંયા આપણે કમ્પલસરી દ્રાવ્યના મોલ જ લેવા પડશે, અને દળમાંથી આપણે મોલમાં ફેરવવું હોય તો એને અણુભાર વડે ભાગવા પડે. તો આ રીતે આપણે મોલારિટીની વ્યાખ્યા અને એને આધારે એક સૂત્ર ચોપડીની અંદર છે એ જોયું હતું. હવે સૂત્ર કેવી રીતે આવે છે એ પણ આપણે ગઈકાલે જોયું હતું કે મોલારિટીનું સૂત્ર W × 1000/mW × V. તો આ સૂત્રની અંદર આપણે સૂત્ર જે આપેલું છે એમાં ગુણાકાર ભાગાકાર એમાં થોડોક મોડિફિકેશન કરીએ તો એમાં W/mW અને V ના છેદમાં 1000 આપણે મૂક્યું હતું. W એટલે વજન, mW એટલે અણુભાર, વજન ભાગ્યા અણુભાર એને આપણે કીધો તો મોલ, એટલે ઉપર આવશે સૂત્રમાં મોલ. નીચે જે મિલીલીટર ml માં દ્રાવણનું કદ હતું એને 1000 વડે ભાગવું તો નીચે આવી જશે દ્રાવણનું કદ લીટરમાં. તો એને આધારે ચોપડીમાં આપેલું સૂત્ર આપણે તારવ્યું, દ્રાવ્યના મોલની સંખ્યા છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. તો આ રીતે મોલારિટી માટે બે સૂત્રો આપણી પાસે હતા. એક દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ ml માં, અને નીચે બીજું સૂત્ર શોર્ટમાં સાદું સિમ્પલ દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. આ બંને વચ્ચેનો આપણે સંબંધ જોયો, અને એના પરથી આપણે નેક્સ્ટ મોલારિટીનું શોર્ટમાં બીજું એક સૂત્ર જોયું, N/V, એટલે કે N એટલે મોલ અને V એટલે કદ, પરંતુ લીટરમાં. હવે આને આધારે આપણે આજે એક વિડીયો જોવાનો છે, એની અંદર આ મોલારિટીનો કન્સેપ્ટ થોડોક પ્રેક્ટિકલી તમને સમજાવવાનો પ્રયત્ન કરશે. જોતા રહેજો કેવી રીતે આની અંદર એ લોકો સમજાવે છે. હું તમારી સાથે શેર કરું. થઈ ગયું? યસ. Concentrations of solutions, molarity. રેડી? કોન્સન્ટ્રેશન એટલે સાંદ્રતા. અમુક ઇંગ્લિશ શબ્દ પણ જોડે યાદ રાખજો તો તમને જ બેનિફિટ થશે. કોન્સન્ટ્રેશન એટલે સાંદ્રતા, સોલ્યુશન એટલે દ્રાવણ. કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુશન એટલે દ્રાવણની સાંદ્રતા, એ દર્શાવવા માટેનો એક એકમ મોલારિટી, જેની સંજ્ઞા કેપિટલ M. બરાબર? M. If our iced tea does not taste sweet enough. જો આ ભાઈ કંઈક પીવે છે, હવે દેખાય એના ઉપરથી તમે એવું ના સમજતા કે દારૂ છે. એ ભાઈ કંઈક ગળ્યું પાણી પીવે છે, પણ એને થોડુંક ગળપણ ઓછું લાગે છે. ચાલો ડાયાબિટીસ નો દર્દી હોય એવું લાગે છે. We add sugar to it. જે પેલું બર્ગર તઈ પડ્યું છે, ચાલો ખાવાનું મન થઈ જાય એવું છે. જો This means we are increasing the amount of sugar in the drink. યસ. રેડી? પહેલા શું હતું? એની પાસે ગળ્યું પાણી એટલે કે ખાંડનું દ્રાવણ, ગળ્યું પાણી એની પાસે હતું. એ ગળ્યા પાણીની અંદર ખાંડ ઓગાળેલી હતી, એટલે આપણે કહી શકીએ કે એ ખાંડના દ્રાવણની અંદર ખાંડની કંઈક સાંદ્રતા હશે. હવે વધારે થોડીક ખાંડ નાખું છું એટલે આપણે એવું કહી શકીએ કે એમાં આપણે સાંદ્રતા વધારીએ છીએ. સાંદ્રતાની વ્યાખ્યા આપણે શું કીધી હતી? કે દ્રાવકની અંદર રહેલા દ્રાવ્યની સંખ્યા, દ્રાવ્યનું પ્રમાણ. હવે હું દ્રાવ્યનું પ્રમાણ વધારું છું તો સાંદ્રતા પણ ઓટોમેટિક વધશે. આ ભાઈ એવું જ કંઈક કરે છે, નવરો બેઠો. From the point of view of a chemist, the concentration of a solution tells us of the amount of the solute dissolved. યસ. રેડી? હવે પાછા આપણે કેમિસ્ટ્રીની લેબની અંદર આવી ગયા. અહીંયા આપણને એક વ્યાખ્યા આપેલી છે જે મેં તમને કીધી. હવે અહીંયા તમને 4 ફ્લાસ્ક દેખાતા હશે. આ જે કાચના ઊભા પડ્યા છે ને એને ફ્લાસ્ક કહેવાય, ગુજરાતીમાં એને ચંબુ કહેવાય. બરાબર? તો આ જે ફ્લાસ્ક છે એ ફ્લાસ્કમાં જાંબલી કલરનું કંઈક દ્રાવણ ભરેલું છે, અને એમાં તમને અણુઓ આ રીતે તરતા પણ દેખાતા હશે. પ્રેક્ટિકલી તમે જ્યારે જુઓ ને ત્યારે આવું કશું તમને અણુઓ તરતા ના દેખાય, તમને ખાલી એનો રંગ દેખાય. બરાબર? હવે આ દ્રાવણ પોટેશિયમ પરમેંગેનેટનું છે, ઉધારી લો. તમે લેબની અંદર જ્યારે પ્રેક્ટિકલમાં જશો ને તો ત્યારે પોટેશિયમ પરમેંગેનેટનું જે દ્રાવણ હોય ને એ આવું જાંબલી રંગનું હોય, ગુલાબી જેવા જાંબલી રંગનું. તમે 4 ફ્લાસ્કની અંદર જે 4 દ્રાવણો ભરેલા હશે ને એની અંદર એક વસ્તુ જુઓ કે એની અંદર રંગ કોઈકમાં ઓછો છે, કોઈકમાં વધારે છે. તો અંદર તમને જોતા એવું દેખાશે કે પહેલા ફ્લાસ્કની અંદર રંગ સૌથી ઓછો, સૌથી આછો છે,
પછી જેમ જેમ તમે પાછળ જતા જાઓ છો એમ એમ જાંબલી રંગ ઘાટો થતો જાય છે. તો આને આધારે આપણે ટેકનિકલ સાયન્સના શબ્દોમાં કહેવું હોય તો એવું કહેવાય કે અહીંયા જેમ જેમ આપણે પહેલા બીજા ત્રીજા ચોથા ફ્લાસ્કમાં પાછળની બાજુ જતા જઈએ છીએ એમ એમ એ દ્રાવણ પોટેશિયમ પરમેંગેનેટનું એ જે દ્રાવણ છે એ દ્રાવણમાં રહેલા પોટેશિયમ પરમેંગેનેટનું પ્રમાણ વધતું જાય છે. એટલે કે પોટેશિયમ પરમેંગેનેટના એ દ્રાવણોની સાંદ્રતા ક્રમશઃ વધતી જાય છે. તમને દેખાતું હશે કે દ્રાવણનું કદ તો સેમ જ છે. જો અંદર જે દ્રાવણ ભરેલું છે ને એનું લેવલ એનું કદ તો ફિક્સ જ છે, પણ એની અંદર રંગ ઘાટો થતો જાય છે. કેમ? દરેકમાં થોડુંક પોટેશિયમ પરમેંગેનેટ વધારે ઓગાળેલું છે, અને એટલે એવું કહી શકાય કે એ દ્રાવણોની સાંદ્રતા ક્રમશઃ વધતી જતી હશે. તો રંગીન દ્રાવણ હોય તો એમાં તો આપણને તરત ખબર પડી જાય, પરંતુ જે રંગવિહીન દ્રાવણો હોય છે જેમાં કોઈ રંગ ના હોય, એકદમ પારદર્શક, જેમ કે ખાંડનું પાણી, તો એમાં તો આપણને ડાયરેક્ટ રંગ પરથી ખબર ના પડે. એને માટે આપણને સાંદ્રતાનું મૂલ્ય આપેલું હોય તો એને આધારે કયું વધારે સાંદ્ર, કયામાં વધારે પ્રમાણમાં દ્રાવ્ય છે એ જાણી શકાય. જોઈએ. In a known volume of a solvent. For example, more intensely colored solution contains more amounts of solute dissolved in it. As a majority of રેડી શું કહે છે? જેમાં રંગ વધારે છે એની અંદર મોર અમાઉન્ટ ઓફ સોલ્યુટ. સોલ્યુટ એટલે દ્રાવ્ય, બરાબર? તમારે લખવું હોય તો ચોપડામાં ક્યાંક લખી રાખો ને, એટલે આવા વિડીયોની અંદર કંઈક શબ્દ આવે તો તરત ખબર પડે. સોલ્યુટ એટલે દ્રાવ્ય. તો જે ફ્લાસ્કની અંદર રંગ ઘાટો છે એમાં દ્રાવ્ય વધારે હશે, જેમાં રંગ આછો છે એમાં જો અહીંયા લખેલું છે લેસ અમાઉન્ટ ઓફ સોલ્યુટ, મતલબ કે દ્રાવ્ય સોલ્યુટ ઓછો હશે. chemical reactions carried out in the laboratories are in solutions. It is important to understand the different ways of expressing their concentration. There are a number of ways of expressing the જો અહીંયા અમુક બીજા સાંદ્રતાના એકમો દર્શાવેલા છે, આ બધા આપણે ભણવાના છીએ. એમાં પહેલું અત્યારે તમને મોલારિટી સમજાવું. concentration of a solution. In this topic, let us understand the most commonly used concentration ઓકે, તો unit, અહીંયા આપણે that is મોલારિટીની molarity. ચર્ચા કરવાના. As we all know, mole is the SI unit of amount of a substance. 6.023 into 10 raised to 23 particles are present in 1 mole of any substance. રેડી? 1 મોલ મતલબ કે મોલ સંકલ્પના આપણે ભણ્યા હતા, એની અંદર આવ્યું હતું કે કોઈ પણ પદાર્થના 1 મોલની અંદર 6.022 ગુણ્યા 10⁻23 કણો અથવા પરમાણુઓ કે આયનો હોય અથવા અણુઓ હોય. The mass of this 1 mole of a substance, when expressed in grams, is called its molar mass. The number of moles of a solute present in a given solution can be determined by dividing the mass of the solute by its molar mass. રેડી? મોલ કેવી રીતે શોધવાના શીખવાડે છે. માસ ઓફ સોલ્યુટ મતલબ કે દ્રાવ્યનું દળ ડિવાઇડેડ બાય મોલર માસ. મોલર માસ એટલે કે મોલર દળ, આણ્વીય દળ. તો વજન ભાગ્યા અણુભર આપણે જે સૂત્ર વાપરતા હતા એ સૂત્ર અહીંયા એ લોકોએ વાપરેલું છે. The number of moles of a solute present in 1 liter of solution is called its molarity. યસ, રેડી? અહીંયા એ લોકોએ વ્યાખ્યા એવી આપી કે નંબર ઓફ મોલ્સ પ્રેઝન્ટ ઇન 1 liter ઓફ સોલ્યુશન. રેડી? વ્યાખ્યા શું આપી? નંબર ઓફ મોલ્સ પ્રેઝન્ટ ઇન 1 liter ઓફ સોલ્યુશન. હવે અહીંયા તમને બીજો એક ફ્લાસ્ક દેખાતો હશે. એ ફ્લાસ્કનું અંદર, ફ્લાસ્કની અંદર કેવું હોય કે એ ફ્લાસ્કમાં અહીંયા હું જ્યાં એરો મારું છું ત્યાં ખાસ જોજો. અહીંયા આ તમને દેખાતું હશે, ઉપર કલર આપણે બદલી લઈએ એટલે તમને દેખાય. યસ, કોઈ પણ ફ્લાસ્ક આ રીતનો હોય ને એની અંદર અહીંયા એક વ્હાઈટ કલરની લીટી દોરેલી હોય, અને લીટી સુધી આપણે કોઈ પણ પ્રવાહી હોય ને ત્યાં સુધી આપણે એની અંદર ભરવાનું હોય. દરેક ફ્લાસ્કની સાઈઝ જુદી જુદી હોય. અહીંયા જે ફ્લાસ્ક આપણને આપેલો છે એ ફ્લાસ્કની સાઈઝ છે 1000 ml. મતલબ કે એની અંદર પેલો જે કાપો મેં દોર્યો હતો ત્યાં સુધી હું દ્રાવણ ભરું તો 1000 ml થાય. એટલે મેં એ પહેલા એ ફ્લાસ્કમાં થોડુંક પાણી લીધું, એની અંદર પછી મેં કોઈક પદાર્થનો જથ્થો નાખ્યો અંદર, અને એની અંદર પછી ઓગાળી અને પછી વળી પાછું થોડુંક પાણી નાખી અને ત્યાં છેક ઉપર સુધી કરી દીધું. એ કાપા સુધી મેં પ્રવાહી ભરી દીધું પાણીથી, કમ્પ્લીટ કરી દીધું, એટલે એ દ્રાવણ થઈ ગયું 1000 ml. એ 1000 ml ની અંદર
પેલો જે પદાર્થ મેં નાખેલો છે એના કેટલા મોલ છે, જેટલા મોલ હોય એને એની મોલારિટી કહેવાય. એટલે હવે આપણે પેલી વ્યાખ્યા અહીંયા લાગુ પાડી શકીએ. 1 લીટર એટલે કે 1000 ml દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મોલની સંખ્યા. તો જો મેં 1000 ml દ્રાવણ, અહીંયા જે આપણને ફ્લાસ્ક દેખાય છે એ 1000 ml નો એટલે કે 1 લીટરનો છે. એ 1 લીટરના ફ્લાસ્કની અંદર, એ આખા દ્રાવણની અંદર મેં જો 1 મોલ પદાર્થ નાખેલો હશે તો દ્રાવણની સાંદ્રતા 1 મોલર. જો મેં 2 મોલ પદાર્થ અંદર નાખેલો હશે તો એ દ્રાવણની સાંદ્રતા 2 મોલર. જો મેં 5 મોલ પદાર્થ અંદર ઓગાળેલો હશે, હું કદ નથી બદલતો, કદ 1000 ml જ રાખું છું, એટલે કે 1 લીટર જ રાખું છું. કોનું કદ? પાણીનું કદ? ના, આ શબ્દો ઉપર ધ્યાન રાખજો, જરૂર પડશે. એ કદ આખા દ્રાવણનું છે, એટલે કે દ્રાવક અને દ્રાવ્ય બંનેનું થઈને ટોટલ કદ 1 લીટર એટલે કે 1000 ml થયું હતું. એમાં પાણી 1000 ml નતું, આખું દ્રાવણ 1000 ml છે. એ આખા 1000 ml દ્રાવણ 1 લીટર દ્રાવણમાં કેટલા મોલ ઓગળેલા છે એટલી એની મોલારિટી કહેવાય. તો આપણે જે વ્યાખ્યા સમજ્યા હતા એ અહીંયા પ્રેક્ટિકલ ઉદાહરણથી આપણે સમજ્યા. It is expressed in mole per liter or રેડી? જો અહીંયા આપણને જે સૂત્ર આપેલું હતું એનું ઇંગ્લિશ એ લોકોએ લખેલું છે. મોલારિટી બરાબર નંબર ઓફ મોલ્સ ઓફ સોલ્યુટ, મતલબ કે દ્રાવ્યના મોલની સંખ્યા, છેદમાં વોલ્યુમ ઓફ સોલ્યુશન. વોલ્યુમ એટલે કદ, સોલ્યુશન એટલે દ્રાવણ, દ્રાવણનું કદ લીટરમાં. તો આપણે જે સૂત્ર ચોપડીમાં જોયું હતું એ જ બેઠું અહીંયા લખેલું છે. હવે મોલારિટીનો જે એકમ આપણે લખીએ દાખલામાં, તો એની સંજ્ઞા આપણે લખી હતી કેપિટલ M. ગઈકાલે આપણે એની ચર્ચા કરી હતી. એને દર્શાવવાની બીજી પણ એક રીત છે, મોલ પ્રતિ લીટર. કેવી રીતે? તો ઉપર આપણને શું આપેલું છે સૂત્રમાં? દ્રાવ્યના મોલ. આપણી ચોપડીમાં જે ગુજરાતીમાં સૂત્ર આપેલું છે એમાં શું લખેલું છે? દ્રાવ્યના મોલ. અને નીચે શું આપેલું છે? દ્રાવણનું કદ લીટરમાં. ઉપર મોલ, નીચે લીટર. એના પરથી આપણે આ જે મોલારિટી છે એ મોલારિટીને એક બીજા એકમ મોલ પ્રતિ લીટર થી પણ દર્શાવી શકીએ. તો મોલારિટીનો એકમ દર્શાવવાની બે રીતો થઈ, એની બે સંજ્ઞા એકમની. એક કેપિટલ M પણ દર્શાવી શકીએ આપણે, અને બીજી અહીંયા જે લખેલું છે મોલ પ્રતિ લીટર, એટલે કે મોલના મોલ સ્લેશ લીટર, L સેજ નીચે લખવાનું, બરાબર? મોલ પ્રતિ લીટર એ એની સંજ્ઞા થઈ શકે. કેવી રીતનું? તો આપણે ઘણીવાર લખતા હોઈએ છીએ વેગનો એકમ શું? તો કે મીટર પ્રતિ સેકન્ડ. જો અહીંયા તમને લખેલું દેખાતું હશે મીટર પ્રતિ સેકન્ડ, અથવા તો સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. તમારે 10મા ધોરણમાં પણ આવ્યું હશે, ફિઝિક્સમાં પણ આવ્યું હશે. કેવી રીતે આપણે એકમ બનાવ્યો? તો વેગનું સૂત્ર શું? તો કે અંતર ભાગ્યા સમય. અંતર આપણે સેન્ટીમીટર કે મીટરમાં લખીએ અને સમય સેકન્ડમાં લખીએ, તો એકમ થઈ ગયો મીટર પ્રતિ સેકન્ડ. એ જ રીતે અહીંયા મોલારિટીની અંદર, મોલારિટી એટલે મોલના છેદમાં કદ. મોલ તો પોતે એક એકમ છે, કદ આપણે લીટરમાં દર્શાવીએ એટલે મોલારિટીનો બીજો એક એકમ આપણને મળી જાય, મોલ પ્રતિ લીટર. ચલો આગળ જોઈએ. mole per dm cube. રેડી? આપણે કદને લીટરમાં પણ દર્શાવીએ છીએ, ડીએમ ક્યુબની અંદર પણ દર્શાવીએ છીએ, ડેસીમીટર ક્યુબમાં. હવે આ જે ડેસીમીટર ક્યુબ, મોલ પ્રતિ ડેસીમીટર ક્યુબ, આ એકમ બહુ ઓછી જગ્યાએ વપરાતો હોય છે. આપણી ટેક્સ્ટબુકમાં તો ઓછો જ વાપરે છે, પરંતુ અમુક જે MCQs તમને આપેલા હશે ને એમાં ક્યાંક આ મોલ પ્રતિ ડેસીમીટર ક્યુબ એકમ વાપરે છે. અધરવાઇઝ મોટા ભાગના કિસ્સામાં તો કેપિટલ M જ લખે છે અને કોઈક જગ્યાએ મોલ પ્રતિ લીટર આવો એકમ વાપરે છે. And is denoted by an uppercase M. Let us prepare 0.1 molar nickel chloride solution. જો હવે આપણે સમજ્યા મોલારિટી એટલે શું. હવે આપણે એક દ્રાવણ બનાવવાનું છે. કેવું દ્રાવણ બનાવવાનું છે? તો જો અહીંયા લખેલું છે 0.1 મોલર. એને એવી રીતે વંચાય, મોલારિટી એની સંજ્ઞા, પણ એ દ્રાવણની સાંદ્રતા આટલા મોલર છે એવું બોલાય, મોલર. 1 મોલર, 2 મોલર, 3 મોલર, 4 મોલર. અહીંયા જે આપણને આપેલું છે 0.1 મોલર, તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે, બરાબર? ચલો રિયાલી બેન દેખાય છે? હા સર. ઓકે, ચલો આપણે બનાવવાનું છે 0.1 મોલર નિકલ ક્લોરાઇડ NiCl2 સોલ્યુશન, એટલે કે એનું દ્રાવણ બનાવવાનું છે. આપણે દ્રાવણ કેવી રીતે બનાવ્યું? હમણાં એક બનાવ્યું હતું. એમાં આપણે પહેલા થોડુંક પાણી લઈએ, એની અંદર પેલો પદાર્થ નાખીએ,
હલાવીને ઓગાળી દઈએ અને પછી એની અંદર બાકી વધારાનું પાણી ઉમેરીને પેલો જે કાપો હોય ને ત્યાં સુધી કરી દેવાનું. મેં જેટલો ફ્લાસ્ક લીધો હોય જે સાઈઝનો એટલું અંદર દ્રાવણ બને. એ ફ્લાસ્ક 500 ml ના હોય, 1 લીટર ના હોય, 250 ml ના હોય, 100 ml નો હોય, 50 ml નો હોય, 25 ml નો, ઘણા બધા હોય. આપણી લેબમાં અમુક હશે, અમુક બધા નહીં હોય, પણ આટલા અલગ અલગ સાઈઝના પણ ફ્લાસ્ક મળતા હોય છે બજારમાં. આગળ જોઈએ કેવી રીતે બનાવે છે. To understand the concept. For this, we need to weigh exactly 0.1 moles of NiCl2 6H2O. ઓકે, મારે દ્રાવણ કયું બનાવવાનું છે? તો કે 0.1 મોલર NiCl2 into 6H2O. હવે આપણે મોલારિટીની વ્યાખ્યા શું જોઈ? 1 લીટર દ્રાવણમાં કેટલા મોલ ઓગળેલા છે એને એની મોલારિટી કહેવાય. હવે ઊંધું જવાનું છે. મોલારિટી કેટલી છે? 0.1 મોલર. તો 0.1 મોલર એટલે શું? 1 લીટરની અંદર 0.1 મોલ ઓગળેલો હશે. એટલે મારે પહેલું તો 1000 ml નો ફ્લાસ્ક લેવો પડે. એની અંદર મારે થોડુંક પાણી લેવાનું અને એની અંદર આપણો જે પદાર્થ છે એ 0.1 મોલ નાખવાનો. ફરી એકવાર સમજાવું છું. આપણે 0.1 મોલર દ્રાવણ બનાવવાનું છે, તો મોલારિટીની વ્યાખ્યા પ્રમાણે આપણે શું કરવું પડે? તો કે 1000 ml ની અંદર 0.1 મોલ પદાર્થ ઓગાળવો પડે. મારે પહેલા પાણી લેવાનું, એ 1000 ml ના ફ્લાસ્કમાં પહેલા થોડુંક પાણી લેવાનું, એમાં પેલો પદાર્થ 0.1 મોલ નાખવાનો, પછી પાણી ઉમેરીને પેલા 1000 ml ના કાપા સુધી ભરી દેવાનું. હવે પહેલું તો 0.1 મોલ એટલે વજન કેટલું થાય? તો આપણને ખબર છે મોલ પરથી વજનમાં ફેરવું હોય તો આપણે 0.1 ને એના અણુભાર વડે ગુણવો પડે. ચલો, અહીંયા આપણે 0.1 જેટલો પદાર્થ લેવો છે, એટલે આપણે નિકલ ક્લોરાઇડ નો જે અણુભાર જેટલું વજન છે એને 0.1 વડે ગુણીશું. ચલો, નિકલ ક્લોરાઇડ which નો is અણુભાર equal to કેટલો? 23.77 grams. યસ, NiCl2 into 6H2O. એનો આપણે 0.1 મોલ લેવો છે. 0.1 મોલ એને દળમાં ફેરવવું હોય તો 0.1 ને આપણે એના અણુભાર વડે ગુણવો પડે. હવે નિકલ ક્લોરાઇડ નો અણુભાર અત્યારે આપણે ગણવો નથી, આપણને અહીંયા આપેલો છે 237.69. એ એનો અણુભાર છે. એને હું 0.1 વડે ગુણું તો જવાબ આવે 23.77 ગ્રામ. તો એ જે 23.77 ગ્રામ એટલે એને કહેવાય 0.1 મોલ. આપણે મોલ સંકલ્પનામાં બધી વસ્તુ ભણી ગયા હતા. એટલે મારે પહેલું તો વજન કરીને 23.77 ગ્રામ NiCl2 into 6H2O લેવાનું છે. એ મને અહીંયા જો પેલો જે કાચની પેલી ડીશ છે ને એની અંદર ગ્રીન કલરનો પાવડર સ્વરૂપે વજન કરેલો છે. યસ, આ ડીશ, એ જે કાચની પેલી ડીશ છે ને એની અંદર કેટલું વજન કર્યું? તે કે 23.77. 23.77 એટલે બીજું કઈ નહીં, 0.1 મોલ. હવે આ 0.1 મોલ ને પેલા ફ્લાસ્કમાં ટ્રાન્સફર કરે છે. Now transfer this accurately weighed NiCl2 6H2O into a 1 liter standard flask. ઓકે, હવે આની અંદર થોડુંક પાણી નાખીને પહેલા એને ઓગાળી દેવા. Add a small amount of distilled water to it. જો થોડું પાણી નાખ્યું, હવે શેક હલાવશે અને ઓગળી જશે. Swirl the flask gently to dissolve the solute in water. Then fill the remaining flask with distilled water exactly to 1 liter mark. The solution જો પેલો કાપો તમને દેખાતો હશે, now contains 0. હા, રેડી? અહીંયા તમને જે કાપો દેખાતો હશે, જો તમને બતાવું, આ જે છે ને પેલો કાપો, ત્યાં સુધી આપણે એની અંદર પાણી ઉમેરી દેવાનું. ડન? ચલો, આ લોકોએ પહેલા શું કર્યું? તે કે એ ફ્લાસ્કની અંદર પેલો પદાર્થ વજન કરીને નાખ્યો, એમાં થોડુંક પાણી નાખીને એને ઓગાળી દીધો અને પછી વધારાનું થોડુંક પાણી પેલા 1000 ml ના કાપા સુધી નાખ્યું. એટલે આખા દ્રાવણનું કદ થઈ ગયું 1000 ml, 1 લીટર. એ 1 લીટરમાં પેલો પદાર્થ કેટલો ઓગાળેલો હતો? તો આપણે વજન કર્યું હતું 23.77. 23.77 એટલે 0.1 મોલ. અલગ અલગ પદાર્થ માટે એ વજનને આધારે આપણે મોલ કેવી રીતે શોધવાના એ આપણે પ્રેક્ટિસ કરી હતી મૂળ સંકલ્પનામાં. કાલે મેં જે તમને એક પ્રેક્ટિસ માટે ટેસ્ટ મોકલ્યો હતો એની અંદર પણ કંઈક એ જ રીતનો દાખલો હતો કે 50 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ એટલે કેટલા મોલ થાય? તો કે 0.5 મોલ થાય. તો કેવી રીતે તમે શોધ્યું હતું? તો કે એનું વજન ભાગ્યા એનો અણુભાર કરો તો આપણને મોલ મળે.
એ જ રીતે અહીંયા આપણે પદાર્થનો 0.1 મોલ જેટલો જથ્થો અંદર ઓગાળેલો હોવાથી આ દ્રાવણમાં 1000 ml 1 લીટરમાં 0.1 મોલ ઓગળેલો છે એટલે દ્રાવણની સાંદ્રતા કહેવાશે 0.1 મોલર અથવા 0.1 મોલ પ્રતિ લીટર. ફરી બોલું છું, અહીંયા 1 લીટર દ્રાવણની અંદર પેલો જે પદાર્થ હતો એ 0.1 મોલ જેટલો ઓગળેલો છે, તો આ દ્રાવણની સાંદ્રતા થશે 0.1 મોલર અથવા તો 0.1 મોલ પ્રતિ લીટર. તમે જે પણ એકમ વાપરો એ મોલર અથવા મોલ પ્રતિ લીટર ગમે તે આપણે વાપરી શકીએ. ચલો આગળ જોઈએ. 0.1 moles of NiCl2 6 યસ, જો અહીંયા લખેલું છે 0.1 મોલ અને નીચે 1 લીટર ઓફ સોલ્યુશન. તો આને આધારે કહી શકીએ કે દ્રાવણની સાંદ્રતા 0.1 H2O મોલર dissolved હશે. in 1 liter of the solution. Thus, the prepared solution is જો અહીંયા લખીને એ લોકોએ આપ્યું 0.1 મોલર અથવા 0.1 મોલ પ્રતિ લીટર પણ કહી શકાય. 0.1 molar nickel chloride solution. Remember here that the solute is dissolved in 1 liter of solution and not in 1 liter of solvent. યસ, છેલ્લું જે વાક્ય બોલ્યા ને એ મેં પહેલાય સમજાવ્યું, ફરી એકવાર સમજાવું. આપણો જે પદાર્થ હતો 0.1 મોલ એને આપણે 1000 ml દ્રાવણમાં રાખેલો છે. 1000 ml દ્રાવક, પાણીમાં નહીં. પાણી દ્રાવક અને પેલું જે દ્રાવ્ય નિકલ ક્લોરાઇડ છે NiCl2 એ બંનેનું ટોટલ કદ છે 1000 ml. ખાલી પાણીનું 1000 ml નથી. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, પાછળ એકવાર આની જરૂર પડશે. બરાબર? ચલો. Now, let's transfer this solution to 4 other standard flasks with different capacities. This means we are transferring 0. યસ, હવે અહીંયા જો તમને નીચે ફ્લાસ્કની જે સાઇઝ છે ને એ પણ લખેલી આપેલી છે. સહેજ આગળ લઉં, જસ્ટ અ મિનિટ. યસ, જો અહીંયા જે ગ્રીન કલરનું દ્રાવણ ભરેલું છે એના પછીના બધા ફ્લાસ્કમાં જો નીચે લખેલું છે 500 ml, 250 ml, 100 ml અને 50 ml. આ બધાની અંદર ધીમે 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 આપણે પેલો પદાર્થ નાખવાનો છે with different capacities. This means we are transferring 0.0. જો પહેલાની અંદર 0.1 મોલર, બધાની અંદર આપણે પદાર્થ કેટલો નાખ્યો તો કે 0.1 0.1 0.1. બરાબર? હવે અહીંયા આપણે પદાર્થ એટલો ને એટલો જ બધામાં નાખીએ છીએ તો સાંદ્રતા બદલાતી જશે. કેવી રીતે? તો અહીંયા હું તમને બતાવું, જસ્ટ અ મિનિટ. પહેલા આપણે આની અંદર બધામાં નાખી દઈએ. 0.05 moles, 0.025, 0.01 and 0.005 moles. ડન. હવે જો એક વસ્તુ અહીંયા તમને સમજાવું. પહેલો આપણે અહીંયા 500 ml નો ફ્લાસ્ક આપેલો છે એ લઈએ. ઓકે, ચલો. હવે આપણું મોલારિટીનું સૂત્ર શું છે તો કે દ્રાવ્યના મોલ. આપણે સૂત્રમાં કરતા હતા દ્રાવ્યના મોલ, એનું સૂત્ર આપણે લખ્યું હતું N/V. ઓકે, ચલો. અહીંયા આપણે 500 ml ના ફ્લાસ્કની વાત કરીએ છીએ, એમાં કાપા સુધી પેલું દ્રાવણ બનાવી દીધું એટલે દ્રાવણનું કદ કેટલું થઈ ગયું તો કે 500 ml. પણ અહીંયા આપણે 500 ml ના લખાય, કેમ કે આ સૂત્રમાં કમ્પલસરી મેં તમને લખાયું હતું કે દ્રાવણનું કદ શેમાં લેવાનું? લીટરમાં. તો લીટરમાં જે ફેરવવું હોય તો મારે 500 ml ને 1000 વડે ભાગવું પડશે. 500 ભાગ્યા 1000 કરું તો મને દ્રાવણનું કદ લીટરમાં મળે 0.5. બરાબર? ચલો ફરી એકવાર સમજાવું છું. અહીંયા આપણે જે 4 બાકીના ફ્લાસ્ક રહ્યા અલગ અલગ સાઈઝના, એને માટે સાંદ્રતા ગણીએ છીએ. એની અંદર હું પદાર્થ સેમ જ નાખું છું. 0.1 મોલ પેલો જે નિકલ ક્લોરાઇડ વજન કરી નાખ્યો હતો ને એવો બીજો 4 વાર મેં વજન કરેલો છે. દરેક જે 0.1 મોલ હતો એ 4 બાકીના ફ્લાસ્કમાં નાખી દીધો. હવે એના માટે દરેક દ્રાવણની સાંદ્રતા અલગ અલગ થશે. કેવી રીતે એ હું તમને ગણતરી કરીને સમજાવું. પહેલો જે 500 ml વાળો ફ્લાસ્ક છે ને એની અંદર આપણે ગણતરી કરીએ તો મોલારિટીનું આપણું જે છેલ્લું સૂત્ર હતું N/V. N એટલે મોલ, V એટલે કદ, પણ કદ લેવાનું લીટરમાં. હવે અહીંયા મારી પાસે ફ્લાસ્ક 500 ml નો છે, એને લીટરમાં ફેરવવા 1000 વડે ભાગવા પડશે. 500 ભાગ્યા 1000 કરું એટલે એની અંદર અહીંયા જો ગણતરી આપેલી છે પ્રમાણે 0 2 0 ગયા, 5 ભાગ્યા 10 એટલે 0.5. એ આપણે અહીંયા લખ્યું 0.5 નીચે. પદાર્થ કેટલો નાખેલો હતો એ તો બધામાં સેમ જ છે. કેટલો તો કે 0.1.
તો કે 0.1 ભાગ્યા 0.5 કેલ્ક્યુલેટરમાં ફાવે તો કેલ્ક્યુલેટરમાં, મોઢે ફાવે તો વધારે સારું. બરાબર, તો અહીંયા 0.1 ભાગ્યા 0.5 એટલે તમારો જવાબ કંઈક આવશે 0.2. આ શું શોધી આપણે? બીજા દ્રાવણની મોલારિટી. તો કહેવાનો મિનિંગ એટલો કે આપણે દ્રાવ્યનું પ્રમાણ ફિક્સ રાખ્યું, પરંતુ કદમાં ફેરફાર કરતા ગયા ને પેલા ફ્લાસ્કમાં, એટલે કે આખા દ્રાવણના કદમાં, તો મોલારિટીની અંદર પણ ફેરફાર થયો. ચલો હવે આ ગણતરીમાં કદાચ ના ખબર પડી હોય, આપણે બીજી ગણતરી કરીએ. બીજો મારી પાસે જે ફ્લાસ્ક હતો ને એ 250 ml નો હતો, 250 ml. અહીંયા જો તમને દેખાતું હશે, જસ્ટ અ મિનિટ, આપણે કલર ચેન્જ કરી લઈએ. 250 ml નો બીજો ફ્લાસ્ક કેટલો હતો? તો કે 250 ml નો હતો. ચલો એની અંદર હું પદાર્થ કેટલો નાખું છું? તો કે પદાર્થ તો સેમ જ છે ભાઈ, 0.1 મોલ. ચલો આપણે મોલારિટીની ગણતરી કરવાની હોય તો એ મોલારિટીની ગણતરીમાં મોલારિટીનું સૂત્ર શું છે? તો કે મોલારિટી બરાબર N/V. V એટલે કદ લીટરમાં. આપણે જે બીજા નંબર 250 ml વાળો ફ્લાસ્ક છે ને એની અંદર ગણતરી કરીએ છીએ. ચલો મોલ કેટલા છે? તો કે દર વખતે સેમ જ છે, 0.1. એમાં તો કોઈ ફેરફાર જ નથી. હવે નીચે જે કદ લેવાનું ને એ લીટરમાં લેવાનું છે, એટલે મારે 250 ml જે દ્રાવણનું કદ છે અહીંયા, એને 1000 વડે ભાગવા પડશે. 250 ડિવાઇડેડ બાય 1000 એટલે જવાબ આવશે 0.25. ડન. ચલો મને કોઈ કેલ્ક્યુલેટરમાં ગણતરી કરીને કહેશે 0.1 ભાગ્યા 0.1 ભાગ્યા 0.25 એટલે કેટલા? ઓકે ચેટિંગમાં મને કહી દીધું. ચલો 0.4 એટલે દ્રાવણની સાંદ્રતા અહીંયા મને મળે છે 0.4. ભાઈ આપણે યાદ રાખજો હો, બધા દરેકમાં સાંદ્રતા કેટલી મળે છે, પછી છેલ્લે આપણે અહીંયા મૂલ્ય લખીએ એટલે એને આધારે ગણતરી થશે. ચલો એ જ રીતે હવે આપણે જે આ 100 ml નો ફ્લાસ્ક છે, અહીંયા તમને બતાવું, આ 100 ml નો ફ્લાસ્ક છે. આપણે આની અંદર છેલ્લી એક ગણતરી કરીએ, પછી ગણતરી નહીં કરવી. ચલો અહીંયા મારી પાસે ફ્લાસ્ક છે 100 ml નો. એ ફ્લાસ્ક ત્રીજા નંબરનો ગણી આપણે એને માટે ગણતરી કરીએ તો મોલારિટીનું સૂત્ર N/V. એની અંદર N મોલ કેટલા મળશે? તો કે 0.1. ચલો 0.1. નીચે દ્રાવણનું કદ લીટરમાં. ભાઈ 100 ml નો ફ્લાસ્ક છે, દ્રાવણનું કદ 100 ml માં ના ચાલે, એટલે મારે એને 1000 વડે ભાગવા પડે. 1000 વડે ભાગવું તો કદ મને મળે 0.1. બરાબર, તો આ રીતે મને 0.1 મળ્યું. બંનેનો ભાગાકાર કરીએ તો જવાબ આવશે 1.1 ભાગ્યા 0.1 એટલે મોલારિટી મને મળી 0.1 મોલર. તો આ રીતે આપણે એક વસ્તુ એવું જોયું કે જો હું પદાર્થનો જથ્થો ફિક્સ રાખું બધામાં 0.1 મોલ 0.1 મોલ 0.1 મોલ, પરંતુ જો કદમાં ફેરફાર કરું છું તો સાંદ્રતાની અંદર ફેરફાર થશે. આ વસ્તુ સાદા ઉદાહરણથી આપણે સમજી શકીએ કે મારી પાસે 1 લીટર પાણીની બોટલ હોય, બરાબર, અલગ અલગ સાઈઝની બોટલ લઉં છું. 1 લીટરની બોટલ, 500 ml ની બોટલ, પછી એક પાણીનો ગ્લાસ અને નાની પેલી જે ટવડી આવે નાના છોકરાને પાણી પીવાની, એ આપણે લઈએ. દરેકમાં જો બધાની અંદર પાણી એ બોટલની સાઈઝ પ્રમાણે લેવાનું છે. પહેલામાં લીટરની બોટલ, પછી 500 ml ની બોટલ, પછી ગ્લાસ અને છેલ્લે નાની પ્યાલી ટબુડી. એ દરેકમાં આપણે ખાંડ સેમ નાખીએ. 1 ચમચી 1 ચમચી 1 ચમચી 1 ચમચી ખાંડ નાખીને આપણે ઓગાળી દઈએ. અને જો એ દ્રાવણોનો ટેસ્ટ કરીએ, ઘરે કરવાની જરૂર નથી, ડાયરેક્ટ આપણે ઇમેજિનેશનથી જેવું ધારી શકીએ કે દરેકમાં દ્રાવણ આપણે જે બનાવ્યું ખાંડનું દ્રાવણ, એની ગળપણ, એ જે દ્રાવણનું ગળપણ અલગ અલગ હશે. જે દ્રાવણમાં ગળપણ વધારે હશે એ દ્રાવણમાં સાંદ્રતા વધારે હોય એવું કહી શકાય. હવે આપણને સાદું ઇમેજિનેશનથી જ ખબર પડે કે કયામાં સાંદ્રતા વધારે હશે, જેમાં ગળ્યું વધારે હોય. ગળ્યું શેમાં વધારે હોય? પેલી પ્યાલીમાં. કેમ? કે એ પ્યાલીની અંદર પદાર્થ તો સેમ જ હતો, પણ જે પેલું દ્રાવણનું કદ હતું ને એ બહુ આટલું જ હતું, બહુ ઓછું. જ્યારે પેલામાં સેમ 1 ચમચી ખાંડ 1 લીટરની બોટલની અંદર નાખેલી હતી, એટલે એમાં ગળપણ ઓછું, મતલબ કે એમાં સાંદ્રતા ઓછી. સેમ વસ્તુ અહીંયા થશે. બધાના અંદર મૂલ્ય પહેલા હું લખી દઉં એટલે પછી તમને ખ્યાલ આવશે. આપણે છેલ્લા આ 100 ml ના ફ્લાસ્કની અંદર ગણતરી કરીને એમાં સાંદ્રતા મને કેટલી મળી? 1 મોલર. બરાબર.
ચલો આજે એની પહેલાનો 250 ml નો ફ્લાસ્ક હતો, એની અંદર સાંદ્રતા કેટલી મળી તો કે 0.4 મોલર, અને એની પહેલાનો જે ફ્લાસ્ક હતો એની અંદર સાંદ્રતા કેટલી મળી તો કે 0.2 મોલર. જસ્ટ અ મિનિટ, 0.2 મોલર. અને જે પહેલો 1000 ml વાળો ફ્લાસ્ક હતો જેની અંદર આ લોકોએ ગણતરી સમજાવી એમાં સાંદ્રતા કેટલી મળી હતી તો કે 0.1 મોલર. દરેકમાં પદાર્થ તો સેમ જ હતો, 0.1 મોલ, પણ કદમાં ફેરફાર થયો તો આપણને સૂત્ર ખબર છે કે મોલારિટી બરાબર મોલના છેદમાં કદ. કદ જેમ જેમ નાનું થતું ગયું, મતલબ કે સૂત્રમાં છેદ નાનો થતો ગયો, તો આપણે મેથ્સમાં ભણ્યા છીએ છેદ જેટલો નાનો એટલો જવાબ મોટો આવે. તો જેમ જેમ આપણે 1000 ml થી 100 ml સુધી ગયા એમ કદ ઘટતું ગયું, એટલે કે છેદ નાનો થતો ગયો. તો જો મોલારિટી વધતી ગઈ, 0.1 મોલ, એમાંથી 0.2 મોલર, 0.4 મોલર અને છેલ્લે 1 મોલર. ક્લિયર આ કન્સેપ્ટ? તો ચલો આની અંદર કોઈને કોઈક તકલીફ હોય તો મને જણાવજો, જેને આમાં ના ખબર પડી હોય એ. ચાલો ભાઈ, ચાલો આગળ જોઈએ વિડીયોમાં. Of NiCl2 6H2O to the respective flasks. ચલો ભાઈ આગળ. Although the number of moles of NiCl2 6H2O solute present in each of these solutions is different, as the volume of each flask is different, the concentration of all these solutions remains the same, that is 0.1. Now let us transfer the content. ઓકે, હવે આ જે વસ્તુ એ લોકો કરે છે ને એને કહેવાય મંદન. પણ એ ટોપિક આપણે આ સાંદ્રતાના એકમોની બધી ચર્ચા પતી જાય એના પછી આપણે લઈશું. ક્લિયર? ચલો હવે આપણે પછી પાછા આપણા મોલારિટી વાળા જે દાખલા હતા એના ઉપર આપણે જવાનું છે. ઓકે, ચલો છેલ્લે આપણે આ સૂત્ર જોયું હતું, તો એને આધારે હવે મારી પાસે મોલારિટીના બે સૂત્ર રહ્યા. પહેલું સૂત્ર મોલારિટી M બરાબર દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ. શોર્ટમાં લખવું હોય તો W into 1000 upon MW into V. બરાબર, 5 વાર દરેકે 5 થી 10 વાર બોલવાની ટેવ પાડવાની ઘરે હરતા ફરતા, તો આ સૂત્ર તરત તમારા મગજમાં ફિટ થઈ જશે. ગોખવાનું નહીં, વારે ઘડીએ બોલવાનું, તો એ વસ્તુ યાદ રહી જાય. જે રીતે તમે નાના હતા અને બધી કવિતાઓ ગોખતા હતા એ રીતે. બીજી વસ્તુ, બીજું સૂત્ર મને આપેલું છે મોલારિટી M બરાબર દ્રાવ્યના મોલની સંખ્યા છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. એને શોર્ટમાં લખવું હોય તો N upon V. તો આ બે સૂત્રને આધારે આપણે મોલારિટીના દાખલાની ગણતરી કરવાની છે. તો પહેલો આપણે દાખલો લઈએ, ચોપડીમાં આપેલો કોયડા નંબર 1.7. જો રકમ વાંચું છું. 4 ગ્રામ NaOH ને પૂરતા પાણીમાં દ્રાવ્ય કરીને 250 ml દ્રાવણ બનાવેલું છે. આ દ્રાવણની મોલારિટી શોધો. ઓકે, ફરી એકવાર બોલું છું. 4 ગ્રામ NaOH ને પૂરતા પાણીમાં દ્રાવ્ય કરી 250 ml દ્રાવણ બનાવેલ છે. આ દ્રાવણની મોલારિટી શોધો. એટલે ભાઈ આવી ગયો હોય તો ભાઈ મેસેજ કરવાની જરૂર નહીં. ચલો 4 ગ્રામ NaOH ને પૂરતા પાણીમાં દ્રાવ્ય કરીને 250 ml દ્રાવણ બનાવ્યું છે. મોલારિટી શોધવાની છે. હવે ચોપડીમાં જે આપેલું છે ને એ રીત તમને સમજાવી દઉં, પછી આપણે આ રીતનો દાખલો કેવી રીતે કયા સૂત્રથી ગણવાનો એ જોઈએ. ચોપડીની અંદર જે સૂત્ર આપેલું છે એને આધારે ગણતરી સમજાવેલી છે. જો જોઈએ, ચલો આને આધારે કેવી રીતે એ લોકોએ ગણતરી કરી એ તમને સમજાવું. મોલારિટીનું સૂત્ર એ લોકોએ મૂક્યું દ્રાવ્યના મોલની સંખ્યા છેદમાં દ્રાવણનું કદ. પહેલું તો આ બધા દાખલાની અંદર એ ખાસ જોઈ લેવાનું કે કોણ દ્રાવ્ય છે કોણ દ્રાવક છે. સામાન્ય રીતે દ્રાવક તરીકે પાણી આપેલું હોય અને દ્રાવ્ય તરીકે અલગ અલગ પદાર્થ હોય. અહીંયા જે આ NaOH છે ને એ આપણો દ્રાવ્ય છે અને એને પાણીમાં દ્રાવકમાં ઓગાળે છે. તો ઉપર આપેલા છે દ્રાવ્યના મોલ, એટલે પહેલું મને NaOH નું જે વજન આપેલું છે ને 4 ગ્રામ, એના પરથી મારે એના મોલ શોધવા પડશે. વજન પરથી મોલ શોધવા હોય તો આપણી પાસે સૂત્ર છે મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. તો NaOH નું વજન આપેલું છે 4 ગ્રામ ભાગ્યા આપણને ખબર યાદ હોવું જોઈએ NaOH નો અણુભાર 40. 4 ભાગ્યા 40 એટલે જવાબ આવે 0.1. એટલે ઉપરની બાજુ દ્રાવ્યના મોલ છે આપણને કેટલા મળી ગયા? 0.1 મોલ. નીચે આપેલું છે દ્રાવણનું કદ લીટરમાં.
ઓકે, હવે અહીંયા મને દ્રાવણનું કદ કેટલું આપેલું છે? તો કે દ્રાવણનું કદ આપેલું છે 250 ml. તો એને લીટરમાં ફેરવવા માટે 250 ને આપણે 1000 વડે ભાગવા પડે. ચલો 250 ભાગ્યા 1000 કરીએ તો જવાબ આવે 0.25. એ અહીંયા આપણને લખીને આપેલું છે. તો કે 250 ml દ્રાવણ એટલે 0.25 લીટર. તો હવે આપણને દ્રાવ્યના મોલની સંખ્યા મળી ગઈ 0.1. દ્રાવણનું કદ જે લીટરમાં મળી ગયું છે 0.25. કેલ્ક્યુલેટરમાં બંનેનો ભાગાકાર કરીએ 0.1 ભાગ્યા 0.25 તો આપણને જવાબ મળે 0.4. પાછળ એકમ લખવાનો નહીં ભૂલવાનો. એકમ તરીકે હું મોલ પ્રતિ લીટર પણ લખી શકું અથવા મોલર પણ લખી શકું. એક વસ્તુ તમને સમજાવી દઉં. આપણે એકમ તરીકે કેપિટલ એમ ને પણ લખી શકીએ અને બીજો એક એકમ અહીંયા જો લખેલો છે મોલ, પછી જો આવું વંચાય લીટર ઇનવર્સ. એકમમાં ક્યારેય પણ ઘાતાંકમાં -1 હોય ને તો આપણે એને ઇનવર્સ એવું બોલીએ છીએ. તો અહીંયા આપણે એવું બોલી શકીએ મોલ લીટર ઇનવર્સ. આ મોલ લીટર ઇનવર્સ એટલે બીજું કંઈ નહીં, આપણે જે હમણાં એક એકમની ચર્ચા કરીને વિડીયોમાં મોલ પ્રતિ લીટર. આ મોલ પ્રતિ લીટર એટલે કે લીટર છેદમાં છે તો એ છેદમાં રહેલી વસ્તુ જ્યારે ઉપર આવે તો એના ઉપર આપણે ઘાતાંકમાં -1 લખીએ છીએ. બોલવાનું સેમ, મોલ પ્રતિ લીટર અથવા તો મોલ લીટર ઇનવર્સ. તો આ ત્રણમાંથી કોઈ પણ એકમ આપણે લખી શકીએ. કેપિટલ એમ પણ લખી શકીએ, મોલ પ્રતિ લીટર પણ લખી શકીએ, મોલ લીટર ઇનવર્સ ગમે તે એકમ આપણે લખી શકીએ. અને આ ત્રણમાંથી કોઈ પણ એકમ આપણને એક્ઝામમાં આપી શકે છે. હવે આ જે આપણે દાખલો ગણ્યો એ મોલારિટીનું જે સૂત્ર શોર્ટમાં આપેલું છે એને આધારે, પરંતુ એને માટે આપણે અલગથી મોલ શોધવા પડે, અલગથી આપણે દ્રાવણના કદને લીટરમાં ફેરવવું પડે. એને બદલે આપણી પાસે જે મોલારિટીનું બીજું સૂત્ર છે, કયું સૂત્ર? તો કે દ્રાવ્યનું વજન એટલે W ગુણ્યા 1000 એટલે 1000 છેદમાં દ્રાવ્યનો અણુભાર. દ્રાવ્યનો અણુભાર એટલે MW ગુણ્યા દ્રાવણનું કદ. હવે ખાસ યાદ રાખવાનું, જ્યારે હું આ સૂત્ર વાપરતો હોઉં ત્યારે દ્રાવણનું કદ લીટરમાં લેવાનું છે, પરંતુ જ્યારે હું મોટું સૂત્ર વાપરતો હોઉં તો દ્રાવણનું કદ ml માં. મતલબ સૂત્ર મોટું તો કદ નાનું ml માં, અને સૂત્ર નાનું તો કદ મોટું લીટરમાં આપણે લેવાનું છે. ચલો હવે હું આ સૂત્ર વાપરું તો એની અંદર ડાયરેક્ટ કિંમત જ મૂકવાની. દ્રાવ્યનું વજન NaOH નું કેટલું છે? 4 ગુણ્યા 1000 તો એમને બેઠા મૂકી દેવાના. નીચે દ્રાવ્યનો અણુભાર NaOH નો અણુભાર કેટલો છે? તો કે 40 ગુણ્યા દ્રાવણનું કદ ml માં કેટલું આપેલું છે? 250. એને આપણે એઝ ઇટ ઇઝ મૂકી શકીએ. ચલો આની અંદર સાદી આપણે ગણતરી કરતા હતા, કેલ્ક્યુલેટર થી કરવી એ રીતે પણ થાય. જો 2 મીંડી, આ 2 મીંડી ગઈ, ચોગડો ચોગડો ગયો, વધ્યું શું? 10/25. 10/25 એટલે જવાબ આવે 0.4 મોલર અથવા 0.4 મોલ પ્રતિ લીટર અથવા 0.4 મોલ લીટર ઇનવર્સ. બંને સૂત્રથી જવાબ સેમ આવશે. એક્ઝામમાં તમે ગમે તે સૂત્ર વાપરો ચાલે, એના માર્ક્સ તમને મળી જાય. રેડી? તો આ બંનેમાંથી ગમે તે સૂત્ર વાપરી અને તમે દાખલો ગણી શકો છો. બરાબર? તો ગઈકાલે આપણે જોયું હતું એના પછી ડાયરેક્ટ આપણે કોયડા નંબર 1 એવું ટાઇટલ મારજો, અથવા તો આ જે સ્ક્રીન દેખાય છે એનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. જેમાં બંનેમાંથી ગમે તે રીતે તમારે દાખલો ગણવાની છૂટ છે. બેવ રીતે તમારે ચોપડામાં ગણવો હોય તો ગણી રાખવાનો, એક્ઝામમાં કોઈ પણ એક રીતે દાખલો ગણવાનો. ડન? ચલો સ્ક્રીનશોટ લઈ લીધો. હવે આગળ જઈએ આપણે. નેક્સ્ટ એના પછી સ્વાધ્યાયની અંદર આપણને એક દાખલો આપેલો છે. 500 ml 0.375 મોલર જલીય દ્રાવણ બનાવવા માટે જરૂરી સોડિયમ એસિટેટનું દળ ગણો. સોડિયમ એસિટેટનું મોલર દળ 82.0245 ગ્રામ પ્રતિ મોલ છે. ઘણી વાર દાખલાની રકમ જ આવી રીતે ઓકવર્ડ બનાવી દેતા હોય છે, બાકી દાખલાની અંદર બીજું કશું અઘરું છે નહીં. પહેલા હું દાખલો ગણું, પછી એ કેવી રીતે ગણવાનો એ સ્ટેપ વાઇઝ પ્રોપર મેનરમાં તમને સમજાવું. ચલો, કઈ કઈ વસ્તુ આપેલી છે? જો મને અહીંયા આપેલું છે 500 ml એટલે કે એ મને દ્રાવણનું કદ આપેલું છે. તો ચલો જે વસ્તુ આપેલી હોય
તો તમે નાના ધોરણમાં 9મા 10મા 8મામાં કરતા હતા કે જેટલી વસ્તુ દાખલામાં આપેલી હોય ને એની કિંમતો મૂકી દેતા હતા. તો અહીંયા મને કદ આપેલું છે 500 ml. જલીય દ્રાવણનું કદ કેટલું આપેલું છે? 500 ml. બીજું આપેલું છે 0.375 મોલર. મતલબ કે આ વખતે છે ને મને દ્રાવણની સાંદ્રતા આપી દીધી છે, મોલારિટી કેટલી આપેલી છે? તો કે 0.375 મોલર. અહીંયા એ લોકોએ શબ્દોમાં મોલર લખેલું છે, આપણે સંજ્ઞાથી કેપિટલ M પણ લખી શકીએ. એટલે મને કદ આપ્યું છે, મોલારિટી આપેલી છે. બીજું સોડિયમ એસિટેટનું મોલર દળ. મોલર દળ એટલે બીજું કઈ નહીં, આપણને આપેલો છે એ પદાર્થનો અણુભાર એટલે મોલેક્યુલર વેટ, અણુભાર કેટલો આપેલો છે? તો કે 82.025. ભાઈ કેલ્ક્યુલેટર રેડી રાખજો. ચેટિંગમાં મને જવાબ ના મોકલતા, હું જેને કહું એને મને જવાબ લખીને મોકલવાનો. શોધવાનું છે શું? તો કે મને જે પદાર્થ આપેલો છે ને દ્રાવ્ય તરીકે સોડિયમ એસિટેટ, એનું સૂત્ર અહીંયા આપે કે ના આપે આપણને કોઈ ટેન્શન નથી. આપણને અહીંયા મોલર દળ આપી દીધું છે. હવે એક્ઝામમાં કદાચ આ દાખલો પૂછે ને તો અહીંયા આપેલું મોલર દળ ના પણ આપે. કેમ? મને અહીંયા સૂત્ર આપી દીધું છે અને સૂત્ર પરથી આણ્વીય દળ અથવા તો અણુભાર શોધતા આપણે પહેલા શરૂઆતમાં જ શીખ્યા હતા. તો સૂત્ર આપેલું હોય તો કદાચ મોલર દળ ના આપે, અને મોલર દળ આપેલું હોય તો કદાચ સૂત્ર આપણને આપે નહીં. બરાબર? ચલો, આપણે શોધવાનું છે એનું દળ, એ દ્રાવ્ય પદાર્થનું દળ એટલે કે સ્મોલ w આપણે શોધવાનો છે. ચલો, આ રીતનું હોય ત્યારે મોલારિટી શોધવાનું જે શોર્ટ નાનું સૂત્ર છે ને N/V, એ વાપરવા કરતા આપણું જે થોડુંક મોટું સૂત્ર છે મોલારિટીનું એ વાપરવું વધારે સહેલું રહેશે. સૂત્ર શું છે મોલારિટીનું? તો કે દ્રાવ્યનું વજન એટલે W ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનો અણુભાર એટલે કે mw ગુણ્યા દ્રાવણનું કદ. સૂત્ર મોટું છે એટલે કદ ml માં આવશે. ચલો આગળ આપણે ગણતરી કરીએ. ભાઈ મોલારિટી આપણને આપેલી છે કેપિટલ M 0.375. કેટલી આપેલી છે મોલારિટી? 0.375. દ્રાવ્યનું દળ સોડિયમ એસિટેટનું દળ W શોધવાનું છે 1000. એ તો બેઠા મૂકી દેવાના. અણુભાર મને જો અહીંયા આપેલો છે મોલેક્યુલર વેટ 82.0. અહીંયા બહુ પેલું મૂલ્ય આખું લાંબુ આપેલું છે તો આપણે પણ લાંબુ જ લેવાનું. 82.045. અને દ્રાવણનું કદ ml માં આપણને આપેલું છે એ પણ આપણે બેઠું મૂકી દઈએ. પહોંચે. ચલો આગળ જઈએ. જો મીંડી મીંડી ઉડાડીએ. આ 2 મીંડી ગઈ, આની 2 મીંડી ગઈ. હવે અગાઉ પણ મેં તમને કીધું હતું, જેને શોધવાનો હોય, ટીપવાનો હોય એને એકલો પાડવાનો. એટલે આપણે W શોધવાનો છે એટલે W ને એકલો પાડવાનો. ચલો, W ને એકલો કેવી રીતે પાડું છું એ જોતા રહેજો. હો, ચલો આ W એને એકલો પાડવા માટે આગળ W ની સામે શું હતું? તો કે 0.375. ચલો, નીચેની બાજુ જે હોય એટલે કે 82.0245 એ સામેની બાજુ જાય તો ઉપર આવી જાય. એટલે કે મારે હવે 82.0245 ને ઉપર ગુણી નાખવા પડશે. કેમનું? તો કે W ને એકલો પાડવો હતો એટલે આ 82.045 ને સામેની બાજુ મોકલું તો એ ઉપર જતા રહે. એટલે કે ગુણાકારમાં જોડે 5 હતા એ 5 પણ આપણે અહીંયા દર્શાવી દઈએ. હવે W ની જોડે 100 હતા એ ઉપર હતા એટલે સામેની બાજુ જાય તો એને આપણે નીચે મોકલવા પડશે. એટલે નીચે આપણે લખી દઈએ 10. મેં ના પાડી હતી તોય કોકે ચેટિંગમાં મને કંઈક જવાબ મોકલેલો છે. ચલો, વચ્ચે વચ્ચે મહેરબાની કરીને કોઈ પણ જાતનું ડિસ્ટર્બન્સ ના કરશો. ચલો, કેલ્ક્યુલેટર તમારી પાસે હોય, આ બધાની આપણે ગણતરી કરીએ તો આપણને કંઈક જવાબ મળશે. આ શું મળ્યું મને? એ સોડિયમ એસિટેટનું એટલે કે દ્રાવ્યનું વજન, જે પણ વજન મને મળશે એ ગ્રામમાં મને મળશે. ચલો, આ ગણતરીની અંદર કોઈને કંઈ ના ખબર પડી હોય તો હાથ ઊંચો કરી શકે છે. પછી કેવી રીતે લખવાનું એ પ્રોપર લખાણ હું તમને દર્શાવું. ચલો, ના ખબર પડી હોય તો મને પૂછજો. રેડી? સ્વાધ્યાયનો 1.1 નંબરનો દાખલો. જો 20 ગ્રામ ખાંડ, એનું સૂત્ર પણ આપેલું છે એટલે આ વખતે આપણે અણુભાર ગણવો પડશે. પૂરતા પ્રમાણમાં ઓગાળી અંતિમ કદ 2 લીટર કરવામાં આવ્યું.
હવે આ બધા સાંદ્રતાના જે દાખલા છે ને એને માટે એક વસ્તુ તમને કહી રાખું મારા તરફથી એક ભલામણ, કે જે પણ દાખલા તમને આપેલા હોય ને એનું પ્રેક્ટિકલ ઇમેજિનેશન કરવાનો ટ્રાય કરજો. અહીંયા આપણને 20 ગ્રામ ખાંડ, એટલે કે આપણે વજન કરીને ધારો કે 20 ગ્રામ ખાંડ લીધી, એને થોડાક પાણીમાં, પૂરતા પાણીમાં ઓગાળી અને પછી આપણી પાસે પેલો વિડીયોમાં આપણે જોયો તો ને 1000 ml 1 લીટરનો ફ્લાસ્ક હતો ને એને બદલે 2 લીટરનો ફ્લાસ્ક હોય એવો, એ 2 લીટરનો ફ્લાસ્ક આપણે લીધો હતો, એમાં આપણે 20 ગ્રામ ખાંડ નાખી, થોડુંક પાણી નાખીને ઓગાળી દીધી અને પછી વધારાનું પાણી નાખતા 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 આપણે છેક પેલા કાપા સુધી લાયા, એટલે કે 2 લીટર કદ કર્યું. આવી પરિસ્થિતિ આપણી પાસે છે. તો શોધવાનું શું પૂછે છે, તો ખાંડની સાંદ્રતા મોલ લીટર ઇન્વર્સમાં ગણો. મોલ લીટર ઇન્વર્સ એટલે બીજું કઈ નહીં, મોલારિટી. એટલે આપણે ખાંડના દ્રાવણની સાંદ્રતા મોલારિટીમાં શોધવાની છે. ચલો આપણે આપણું સૂત્ર વાપરીએ, મોલારિટી. હવે કિંમતો નહીં લખતો અત્યારે હું. મોલારિટીનું સૂત્ર W × 1000 અપોન MW ગુણ્યા દ્રાવણનું કદ ml માં. ચલો મોલારિટી શોધવાની છે એટલે એ તો એમનેમ જ રહેશે. દ્રાવ્ય ખાંડ છે એનું વજન જો મને આપેલું છે 20 ગુણ્યા 1000, તો એમને બેઠા મૂકવાના. હવે દ્રાવ્ય ખાંડનો અણુભાર, હવે આપણને સૂત્ર અહીંયા આપી દીધેલું છે C12H22O11. ખાંડ અથવા બીજો શબ્દ એનો સુક્રોઝ. આ બંને માટે તમે જો અણુભાર તમારી રીતે શોધશો, તમારે દાખલામાં શોધવાનો હોય એક્ઝામમાં અથવા અત્યારે ગણો ત્યારે. મને યાદ છે બહુ બધી વાર મેં દાખલા બધે ગણેલા હોય ને, એટલે મને યાદ છે એનો અણુભાર થાય 342. એટલે એનો અણુભાર આપણે મૂકી દઈએ, મોલેક્યુલર વેટ 342. દ્રાવણનું કદ જો મને આપેલું છે 2 લીટર. હવે અહીંયા સૂત્ર મોટું છે એટલે કદ મારે લેવાનું ml માં. ml માં કદ 2 લીટર એટલે 2000 ml થશે. ચલો આપણે ફટાફટ મીંડીઓ ઉડાડીએ. 3 મીંડી ગઈ, 3 મીંડી ગઈ, બગડી બગડી ગઈ. એટલે વધ્યું શું, ઉપરની બાજુ 20 માંથી 2 નીકળી ગયા એટલે 10 વધ્યા અને નીચે વધ્યું 342. આ બંનેનો ભાગાકાર કરીએ તો આપણને કંઈક જવાબ મળશે. જે જવાબ મળે એટલા મોલર, અથવા તો એને બીજી રીતે આપણે દર્શાવીએ એટલા મોલ લીટર ઇન્વર્સ, એટલી આપણા દ્રાવણની સાંદ્રતા થશે જે આપણે શોધવાની હતી એ. બરાબર. હવે સારી રીતે તમને ગણતરી આની અંદર દર્શાવું કેવી રીતે હોય. ચાલે ભાઈ, યસ, બરાબર. તો અહીંયા શોધ્યો છે એ રીતે તમારે ખાંડનો અણુભાર પણ શોધવાનો અને સૂત્ર મૂક્યું છે એ પ્રમાણે સૂત્ર, કિંમતો લખી છે પ્રમાણે કિંમતો લખી અને દાખલાનો છેલ્લે જવાબ લાવવાનો. અહીંયા દાખલાનો જવાબ તમને દેખાતો હશે 0.0292 મોલર, મતલબ કે જે દ્રાવણ બન્યું એની સાંદ્રતા હતી 0.0292 મોલર. તો આ આપણે દાખલો ગણ્યો મોલારિટીનો. આને આધારે આપણે પહેલું આનો સ્ક્રીનશોટ એક લઈ લેજો, જેથી કરીને તમારે આ દાખલો તમારા ચોપડામાં ગણવાનો થાય. જે પ્રમાણે તમે લાઈનમાં સ્ક્રીનશોટ લીધા હોય ને એ જ પ્રમાણે ગણતરી તમારા ચોપડામાં કરજો, કેમ કે બધા દાખલા મેં સ્ટેપ બાય સ્ટેપ લીધેલા છે. બરાબર. ચલો 8:57 થઈ ગઈ છે. આના પછીનો એક દાખલો જોઈએ કેવો છે એને આધારે આપણે કહીએ. ઓકે, શોર્ટ સાદો સિમ્પલ દાખલો છે પણ કન્સેપ્ટનો દાખલો છે. જો અહીંયા આપણને એવો છે સ્વાધ્યાયનો 1.25 નંબરનો દાખલો કે 0.50 મોલ Na2CO3 અને 0.50 મોલર Na2CO3 કેવી રીતે જુદા પડે છે, તફાવત અહીંયા દર્શાવવાનો છે. કઈ કઈ વસ્તુ આપેલી છે તો કે પદાર્થ બંનેમાં સેમ છે, Na2CO3 Na2CO3. આંકડો પણ સેમ છે 0.50 0.50, પણ એકમ અલગ છે. એને આધારે બંને વસ્તુ અલગ છે. પહેલામાં એકમ શું લખેલો છે, મોલ. બીજામાં એકમ શું લખેલો છે, મોલારિટી. હવે હું પહેલા તમને પૂછું, તમારામાંથી કોઈને આનો ડિફરન્સ આવડશે? આ બંનેમાં શું ડિફરન્સ છે, મેં કઈ જગ્યાએ અલગ પડે છે એ મેં તમને કીધું કે એકમની રીતે અલગ પડે છે. તો તમારામાંથી કોઈ મને કહી શકે કે આમાં કઈ જગ્યાએ અલગ છે? હાથ ઊંચો કરો જેને આમાં ડિફરન્સ ખબર હોય એ. કે તમે લોકો જે પણ જવાબ બોલ્યા, મતલબ કે તમારા મગજમાં આ કન્સેપ્ટ પ્રોપર ઉતરી ગયેલો છે. નતર આ જે છે ને દાખલો કદાચ આવડી જાય સૂત્ર પરથી, પણ આ કન્સેપ્ટ મગજમાં જો ઉતરેલો હોય ને પ્રોપર, તો જ એનો જવાબ આવડે. મતલબ કે આના માટે પહેલા તો મને શાબાશી આપું કે આપણું સમજાવવાનું સારું છે. ઓકે, વાંધો નહીં. ચલો
આના પછીનો કોઈ દાખલો છે પણ આપણે એ કાલે ગણીશું. ઓકે, તો આજના સેશનની અંદર આટલું બસ. જસ્ટ અ મિનિટ. આજના સેશનની અંદર આપણે આટલું રાખીએ, બાકીનું આપણે જય શ્રી આવતીકાલે કૃષ્ણ. જોઈશું.